ચલો ફ્રેન્ડ્સ, આજે એક એવો મસ્ત ટોપિક શીખવાડું છું કે જે ટોપિક તમે લોકો જ્યારે જોવા જાશો, યુટ્યુબ ની અંદર કદાચ જોવા જાઓ કે કોઈ બુક ની અંદર રીડ કરવા જાઓ તો આ ટોપિક તમને ક્યાંય મળશે જ નહીં. આ ટોપિક નું નામ છે ટ્રેડ ડિસ્કાઉન્ટ અને કેશ ડિસ્કાઉન્ટ. આ ટ્રેડ ડિસ્કાઉન્ટ અને અરે યાર ચલો, હવે આ ટોપિક નું નામ છે ફ્રેન્ડ્સ ટ્રેડ ડિસ્કાઉન્ટ અને કેશ ડિસ્કાઉન્ટ. હવે તમે બધા લોકો યાદ કરો કે સૌથી પહેલા શું હોય કે કોઈ વસ્તુની ઓરિજિનલ પ્રાઇસ હોય એટલે કે એમઆરપી હોય, એમાંથી સૌથી પહેલા આપણે માઇનસ શું કરતા હતા? ટ્રેડ ડિસ્કાઉન્ટ. એ પછી જે અમાઉન્ટ આવતી હતી એ આપણું શું બનતું હતું? પરચેસ અથવા તો સેલ્સ બનતું હતું. એમાંથી આપણે લોકો માઇનસ શું કરતા હતા? કેશ ડિસ્કાઉન્ટ. અને બાકીનું જે અમાઉન્ટ આવતી હતી એ આપણે શું આવતું હતું? કેશ પેમેન્ટ આવતું હતું. આટલું વસ્તુ આઈ હોપ છો કે બધા ક્લિયર છે, બરોબર? તો ટ્રેડ ડિસ્કાઉન્ટ ઓલવેઝ વસ્તુની કેના ઉપર મળે? એમઆરપી પ્રાઇસ ઉપર જ મળતું હોય છે. ટ્રેડ ડિસ્કાઉન્ટ આપણે ગઈકાલે વાત થઈ હતી કે કોને મળતું હોય છે? જે બલ્ક બાઇંગ કરે છે, જે વેપારી છે, એને લોકોને ટ્રેડ ડિસ્કાઉન્ટ મળે છે. તો ટ્રેડ ડિસ્કાઉન્ટ મિરેકલ ની અંદર સેટ કેમ કરવા જાવ ને, ધેટ ઇઝ વેરી વેલ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ. તો સૌથી પહેલા વાત આપણે થઈ ગઈ કે અહીંયા એક મિરેકલ ની ખૂબી એ છે કે આ લોકોએ જેટલી પણ વસ્તુ છે એ સેટઅપમાં આપી છે. સેટઅપમાં એના મોડ્યુલ્સ ક્લિયર નથી, પણ સેટઅપ એને જે બનાવ્યું છે એના આધારે આપણે લોકો એ ફાઇન્ડ કરવું પડે ટ્રેડ ડિસ્કાઉન્ટ. આપણે લોકો જ્યારે સેટઅપમાં જઈએ છીએ તો હું ક્યાંય પણ આપણને ટ્રેડ ડિસ્કાઉન્ટ એવો શબ્દ આવતો જ નથી કે જે આપણને ડાયરેક્ટલી માઇનસ કરી શકીએ, અથવા જેમ ટેલીમાં આપણને ડિસ્કાઉન્ટ કોલમ આવતી હતી એવી ડિસ્કાઉન્ટ કોલમ આની અંદર આવતી નથી ફ્રેન્ડ્સ. તો માનો કે હું પરચેસ કરું છું તો પરચેસ ની અંદર સેટઅપમાં જાઓ, કંપની બનેલી છે મારી પાસે ઓલરેડી, મેં આ બનાવેલું જ પડ્યું છે ને હું એમાંથી ડાયરેક્ટ તમને બતાવું છું. શું કરશું આપણે કે સૌથી પહેલા કંપની તમે બનાવેલી છે, ગમે એક કંપની ચાલુ હોય એમાં વયા જાઓ. ગમે એક ચાલુ કંપની જે આપણે ઓલરેડી બનાવેલી છે એની અંદર જતા રહીએ, બરાબર છે? વયા ગયા, અહીંયા જીયા. હવે આપણે સેટઅપમાં જાશું. સૌથી પહેલા હું પરચેસ કરવા જાઉં છું અને મને ટ્રેડ ડિસ્કાઉન્ટ મળે છે. તો હું શું કરું? પરચેસ સેટઅપમાં જાઉં અને એક્સપેન્સ ડિટેલ છે, દેખાય એક્સપેન્સ ડિટેલ? એક્સપેન્સ ડિટેલ ની અંદર હું જાઉં, એક્સપેન્સ ડિટેલ ની અંદર હું જાઉં તો ત્યાં આપણને લોકોને પેલા તો પૂછે કે બેકઅપ લેવાનું છે ના તે, ડુ યુ વોન્ટ ટુ કન્ટિન્યુ? તો આપણે કહીશું યસ, આપણે એને કન્ટિન્યુ કરી દઈશું. કર્યું ફ્રેન્ડ્સ? હવે મેં અહીંયા બે ડિસ્કાઉન્ટ ઓલરેડી બનાવેલા છે, બરોબર? મેં તમને કીધું કે મેં તો તૈયાર કરેલું જ હતું. સૌથી પહેલા હું ટ્રેડ ડિસ્કાઉન્ટ એટલે કે તમારે લોકો અહીંયા એડ કરવું પડશે. એડમાં જાઓ, એડ. એડમાં આપણે અહીંયા એડ કરશો તમે લોકો એટલે કે વિન્ડો ઓપન થશે. વિન્ડો ઓપન થઈ. હવે જેવું એડ કરશો એટલે વિન્ડો ઓપન થશે. થઈ વિન્ડો ઓપન. એની અંદર સૌથી પહેલા આ કયું ડિસ્કાઉન્ટ છે ફ્રેન્ડ્સ? ટ્રેડ ડિસ્કાઉન્ટ. તો નામ લખો ટ્રેડ ડિસ્કાઉન્ટ. નામ લખો ફ્રેન્ડ્સ ટ્રેડ ડિસ્કાઉન્ટ. એની અંદર ઈ ટાઈપ કયો છે પણ એમાં આપણે કઈ જાજુ નહીં કરી શકીએ ફ્રેન્ડ્સ, કારણ કે એમાં એ લોકોએ એક્સપેન્સ ને સી સેન્ટ્રલ ટેક્સ ને સ્ટેટ ટેક્સ ને એવું આપ્યું છે. એટલે આપણે અત્યારે એક્સપેન્સ તો એક્સપેન્સ રહેવા દઈએ, એમાં કોઈ કરેક્શન કરતા નથી. હવે માનો કે તમે લોકો પરચેસ કરવા જાઓ અને ટ્રેડ ડિસ્કાઉન્ટની રકમ માઇનસ થાય તો તમારું એકાઉન્ટ ઇફેક્ટ થાય કે ન થાય? થાય ને. માનો કે 10,000 નું પરચેસ કર્યું, તેમાંથી ટ્રેડ ડિસ્કાઉન્ટ શું કરી દેવાનું હોય? માઇનસ કરી દેવાનું હોય. એટલે 1,000 સપોઝ માઇનસ થતા હોય તો હવે પરચેસ થઈ જાય 9,000 રૂપિયા. તો આપણું અકાઉન્ટ ઇફેક્ટ થાય છે. તો અકાઉન્ટ ઇફેક્ટ થાય તો એને યસ કરાય. સિરિયલ નંબર. હવે જ્યારે આપણે આ એક્સપેન્સ કોલમ છે ને, એક્સપેન્સ નો મતલબ એક બિલ ની અંદર કેટલા બધા ખર્ચા એડ થતા હોય, જેમ કે ફ્રેટ ચાર્જીસ, ઇન્સ્યોરન્સ, તમે કાર ને એવું લ્યો તો એમાં ઘણા બધા એક્સપેન્સ એડ થયેલા હોય. તો આ લોકો તમે પહેલેથી બિલમાં એડ કરેલા રાખી શકો, એના માટે આ એક્સપેન્સ કોલમ છે. તો એ લોકો કે ભાઈ નંબર કેટલામાં દેવો છે ટ્રેડ ડિસ્કાઉન્ટ નો? તો કે ટ્રેડ ડિસ્કાઉન્ટ અને કેશ ડિસ્કાઉન્ટ પેલા માઇનસ શું થાય? ટ્રેડ ડિસ્કાઉન્ટ. એટલે આની કોલમનો નંબર આપણે કેટલામાં આપશું? 1 નંબર કોલમ નંબર આપશું. હવે ટ્રેડ ડિસ્કાઉન્ટ તમારે શું કરવાનું હોય છે? ઓલવેઝ ડિડક્ટ કરવાનું, માઇનસ કરવાનું હોય. તો આપણે અહીંયા ડિડક્ટ કરશું. હવે કેલ્ક્યુલેશન છે આ ટ્રેડ ડિસ્કાઉન્ટ. યાદ કરો આપણે લોકો સમ જે ગણીએ છીએ ટ્રેડ ડિસ્કાઉન્ટ ઓલવેઝ આઇટમ વાઇઝ જ હોય છે.
બરાબર છે. ઘર લઈએ તો આટલું ડિસ્કાઉન્ટ, ઘઉં લઈએ તો આટલું, ચોખા લઈએ તો આટલું ડિસ્કાઉન્ટ મળે, પાર્લેજીમાં 10% મળે, એવા આપણે ઘણા બધા ટોપિક્સ જોયા હતા. તો આપણે અહીંયા આઈટમ વાઇઝ લઈએ છીએ. શું લઈએ છીએ? આઈટમ વાઇઝ. કર્યું? એના પછી તમને ઘણા બધા ઓપ્શન આપ્યા છે. ફિક્સ્ડ, ક્યુમ્યુલેટિવ, પર્સેન્ટેજ, સરચાર્જ અને ક્વોન્ટિટી. તો ઘણા ડિસ્કાઉન્ટ છે તમે લોકો વિચારો. ફિક્સ એટલે કે રૂપિયા લખી નાખો, 2000 રૂપિયા, 3000, અઠે ગઠે, ત્યારે એન્ડમાં આપણે આપશું એ. ક્યુમ્યુલેટિવ એટલે અગાઉ તમે જે કાંઈ કર્યું છે એના પછી ગણવું છે, બરાબર. તો ક્યુમ્યુલેટિવ કયું હોય છે? કેશ હશે, કારણ કે ટ્રેડ ડિસ્કાઉન્ટ પછી ગણવાનું હોય ને, એટલે ક્યુમ્યુલેટિવ છે, એક ઉપર આધારિત હોય તો ક્યુમ્યુલેટિવ. પર્સેન્ટેજ આપણે જનરલી ટ્રેડ ડિસ્કાઉન્ટ શેમાં હોય છે ફ્રેન્ડ્સ? પર્સેન્ટેજમાં હોય છે, એટલે આપણે પર્સેન્ટેજ કન્સિડર કરશું. સરચાર્જ કોઈ હોય, આપણે તો આ ટોપિક આમાં ડિસ્કાઉન્ટમાં સરચાર્જ તો જરૂર છે જ નહીં. અને ક્વોન્ટિટી વાઇઝ કોઈ ડિસ્કાઉન્ટ મળતું હોય કે આટલી ક્વોન્ટિટી લ્યો તો આટલું ડિસ્કાઉન્ટ, તો એ ક્વોન્ટિટી વાઇઝ. પણ આપણે અત્યારે લઈશું પર્સેન્ટેજ વાઇઝ. પર્સેન્ટેજ અત્યારે આપણે લખતા નથી, કારણ કે આપણું મન હોય તો આપણે બદલી શકીએ પર્સેન્ટેજ. માનો કે 10% કરી નાખશો તો ઓલવેઝ ટ્રેડ ડિસ્કાઉન્ટ ક્યારે લેશે? કેટલું લેશે? 10% લેશે. સર અહીંયા આપણે 10% નાખી દઈએ અને આપણે ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી કરવા જાય, ત્યાં આપણે 15% કરવું હોય તો કરી શકાય, થઈ શકશે. પણ અકોર્ડિંગ ટુ મી ઇટ્સ બેટર ટુ હેવ કે અહીંયા આપણે ટ્રેડ ડિસ્કાઉન્ટ ન લખીએ, એના પર્સેન્ટેજ ન આપીએ. એના પછી અને જો તમારો ધંધો હોય કે ભાઈ પહેલેથી એવું હાલતું હોય કે ભાઈ આટલા જ ટકા ડિસ્કાઉન્ટ આપવાનું જ છે ફરજિયાત, તો તમે લોકો કરી શકો, અધરવાઇઝ નો. એના પછી તમે એમ કીધું કે ભાઈ અકાઉન્ટ ઇફેક્ટ થશે, પણ કયું અકાઉન્ટ ઇફેક્ટ થશે? તો કે પરચેસ અકાઉન્ટ. કયું અકાઉન્ટ ઇફેક્ટ થશે? પરચેસ અકાઉન્ટ. પરચેસ અકાઉન્ટમાંથી ટ્રેડ ડિસ્કાઉન્ટ શું થઈ જશે? માઇનસ થઈ જશે. જેવું તમે પરચેસ અકાઉન્ટ સિલેક્ટ કરી દેશો એટલે બીજો છેલ્લો ઓપ્શન છે ને અકાઉન્ટ નેમ ઈ ઓપન થશે નહીં, અને ડાયરેક્ટલી આને શું કરી દેવાનું છે? ઓકે. ચાલો એક વખત સ્ક્રીન ને પાછી જોઈ લો. આવી ગયું ટ્રેડ ડિસ્કાઉન્ટ તમારી સ્ક્રીન ઉપર. હવે એને પાછી જોઈ અને સ્ક્રીનશોટ લઈ લો. ટ્રેડ ડિસ્કાઉન્ટ કઈ રીતના સેટ કરવું એનો સ્ક્રીનશોટ લઈ લો. સ્ક્રીનશોટ આપણા લેપટોપમાંથી જ લઈ શકાતો હોય ને હવે તમને બધાને આવડતું હોય. મને ખબર છે તમારી ફંક્શન કી ઉપર એસસી લખ્યું હોય, એસસી સ્ક્રીનશોટ. વિન્ડોઝ સાથે શિફ્ટ એસ, ઓકે, વિન્ડોઝ સાથે શિફ્ટ એસ કરો તો પણ તમારો સ્ક્રીનશોટ આવી જશે. આવ્યો? ઓકે. એના પછી બીજું છે કયું ફ્રેન્ડ્સ? કેશ ડિસ્કાઉન્ટ. જો પેલા ટોપિક કરાવું છું પછી આનો આપણે આખો સમ કરશું ફ્રેન્ડ્સ. હાલો, કેશ ડિસ્કાઉન્ટ. તો પાછું એડ કરો એક્સપેન્સ ની અંદર જ. એક્સપેન્સ ની અંદર પાછું એડ કરો. નેમ આપો ફ્રેન્ડ્સ, કેશ ડિસ્કાઉન્ટ. કેશ ડિસ્કાઉન્ટ. આપ્યું? ટાઇપ્સમાં લખો એક્સપેન્સ. ટાઇપ્સમાં લખો એક્સપેન્સ. હવે તમે લોકો કેશ ડિસ્કાઉન્ટ આપો છો, સોરી કેશ ડિસ્કાઉન્ટ મળશે આપણે પરચેસ કરશું તો અકાઉન્ટ કોઈ ઇફેક્ટ થાય? હા, ડિસ્કાઉન્ટ આપણને મળે છે તો આપણી ઇન્કમ થઈ જશે, તો કેશ ડિસ્કાઉન્ટ ઇફેક્ટ કરશે. તો ટેબમાં લખો યસ, અકાઉન્ટ ઇફેક્ટમાં યસ. એકાઉન્ટ અફેક્ટ એમાં શું લખશું? યસ. સિરિયલ નંબર આને કેટલા દેશું? 2. ઓલાને 1 આપ્યો તો તાને 2. હવે કેશ ડિસ્કાઉન્ટ છે એને પણ આપણે શું કરવાનું હોય? માઇનસ જ કરવાનું હોય, તો ડિડક્ટ. એના પછી કેલ્ક્યુલેશન ટાઈપ એ પણ આપણે કઈ રીતના કરશું? આઇટમ વાઇઝ જ લેશું. તમે ફિક્સ લ્યો તો ટોટલ થઈ જશે. ટોટલ જ્યારે બિલ આખું ગણશું ત્યારે માઇનસ કરવા દેશે. અને જો તમારે આઇટમ વાઇઝ લેવું હોય તો એક આઇટમ દીઠ કરી શકો કે ભાઈ આઇટમ દીઠ. તો ચોઇસ ઇઝ યોર્સ કે માનો કે આઇટમ વાઇઝ કેશ ડિસ્કાઉન્ટ કરવું છે કે ફિક્સ એટલે કે અમાઉન્ટ લખીને કરવું છે કે ફિક્સ આઇટમ વાઇઝ કરવું છે. આઇટમ વાઇઝ ફિક્સ રૂપિયા લખીને, તો વોટ એવર યોર ચોઇસ. બરાબર છે. હું અત્યારે લખી નાખું આઇટમ વાઇઝ. હું શું લખી નાખું છું? આઇટમ વાઇઝ. ફિક્સ કરવું હોય તો હજી કહું ફિક્સ પણ કરી શકો છો આ રીતના. સપોઝ કરો આપણે અહીંયા ફિક્સ કરી દઈએ ક્યુમ્યુલેટિવ
અહીંયા આપણે જે લેવાનો છે કેવું લેવું પડશે? ક્યુમ્યુલેટિવ. ક્યુમ્યુલેટિવ શું કામ એને? કારણ કે પહેલા ટ્રેડ ડિસ્કાઉન્ટ માઇનસ થશે અને પછી કેશ ડિસ્કાઉન્ટ. જો આ ટોપિક હિસાબે આ કોઈ વિડીયો મૂકતા નથી, બરોબર છે, કારણ કે એને ખબર નથી કે કેશ ડિસ્કાઉન્ટ કઈ રીતના, અને આ મોસ્ટ કોમ્પ્લિકેટ થઈ ગયું. ટેલીમાં મજા આવે એવું હતું, કેશ ડિસ્કાઉન્ટ એકાઉન્ટ બનાવ્યું, છેલ્લે માઇનસ કરી નાખ્યું, વાત થઈ ગઈ પૂરી. અહીંયા એવું નથી, અહીંયા કેલ્ક્યુલેશન એરર અહીંયા આવે છે. તો અહીંયા તમે ક્યુમ્યુલેટિવ કરીને પણ પર્સન્ટેજ કરી શકો, પણ વાં તમે ફિક્સ લખો છો, એનો મતલબ શું થયો કે તમે ટોટલ બિલમાં પણ ગણી શકો. તો હું અહીંયા આઇટમ વાઇઝ પેલા કરી નાખું છું, કારણ કે હું તમને આઇટમ વાઇઝ અત્યારે શીખવવા માંગુ છું. હા, તમે લોકો હા, હવે આનાથી કોઈ અકાઉન્ટ ઇફેક્ટ થશે, અને ઇફેક્ટ થશે તો કયું અકાઉન્ટ? પરચેસ માંથી માઇનસ નહીં થાય. ટ્રેડ ડિસ્કાઉન્ટ પરચેસ, સોરી, કેશ ડિસ્કાઉન્ટ પરચેસ માંથી માઇનસ નહીં થાય. એ તો એક આખા અલગ એકાઉન્ટમાં જશે, ડિસ્કાઉન્ટ રિસીવ્ડ એકાઉન્ટમાં. તો અહીંયા આપણે કયું રાખશું? વેરિયેબલ રાખશું. જેવું તમે વેરિયેબલ રાખશો એટલે પૂછશે કે તો કયું અકાઉન્ટ? તો તમારે એકાઉન્ટ એડ કરવું પડશે, ડિસ્કાઉન્ટ રિસીવ્ડ અકાઉન્ટ. અહીંયા એડ કરો અને એક અકાઉન્ટ બનાવો, ડિસ્કાઉન્ટ રિસીવ્ડ એકાઉન્ટ. પરચેસ કરીએ છીએ એટલે કયું અકાઉન્ટ આવશે? ડિસ્કાઉન્ટ રિસીવ્ડ એકાઉન્ટ. ડિસ્કાઉન્ટ રિસીવ્ડ એકાઉન્ટ અંડર ગ્રુપ આપણી ઇન્કમ છે પીએનએલ. ઇન્કમ પીએનએલ. Dear friends, ઇન્કમ પીએનએલ કર્યું. એના પછી એને એડ કરી અને ઓકે કરો તો આ આપણે ડિસ્કાઉન્ટ ગણ્યું. ક્યારે? જ્યારે આપણે ગુડ્સ પરચેસ કરીએ છીએ ત્યારે. સમજાઈ ગયું ફ્રેન્ડ્સ બધાને? હવે જો તમારી ચાલુ કંપની હોય તો આપણે એક વખત ટ્રાન્ઝેક્શન કરી અને એકાદ એન્ટ્રી જોઈએ. ટ્રાન્ઝેક્શન અથવા હું પરચેસ ઇનવોઇસમાં ડાયરેક્ટ વયો જાઉં. આપણે આઇકોન આપ્યા છે ત્યાંથી પરચેસ ઇનવોઇસ. હવે એકાદ ટ્રાન્ઝેક્શન કરીએ, ખ્યાલ આવે. પરચેસ ઇનવોઇસ કર્યું, એમાં આપણે કેશ લખો. હવે તમને બધાને ખબર છે સૌથી પહેલા કે જ્યારે પરચેસ નું ઇનવોઇસ બનાવવું હોય તો પરચેસ નું સેટઅપ કરવું પડશે પહેલા. તો પેલા એસ્કેપ માંથી બહાર નીકળી અને સેટઅપ માં જઈ પરચેસ સેટઅપ, એમાં શું ઇનવોઇસ ટાઈપ સેટઅપ કરશું. પરચેસ સેટઅપ ની અંદર શું સેટ કરશું? ઇનવોઇસ ટાઈપ. યસ કરીએ. દર વખતે આપણે બનાવીએ છીએ પરચેસ વિધાઉટ જીએસટી. મેં ઓલરેડી બનાવેલું છે પરચેસ વિધાઉટ જીએસટી. ટાઈપ છે એનું એક્ઝેમ્પ્ટ. બાકીના બધામાં કેપિટલ ગુડ્સમાં નો 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 જે ડિફોલ્ટ છે એ રહેવા દે. ખાલી એમાં એક્ઝેમ્પ્ટ કરવાનું છે, જે દર વખતે આપણે ઓલરેડી પ્રીવિયસ સમ્સ ની અંદર કર્યા જ છે ફ્રેન્ડ્સ. થયું કે નહીં ગાઈસ? ઓકે, ચલો હવે આપણે એક ટ્રાન્ઝેક્શન કરીએ. પરચેસ ઇનવોઇસ માં આવો. પરચેસ ઇનવોઇસ માં આવો એટલે એક ટ્રેડ ડિસ્કાઉન્ટ કેશ ડિસ્કાઉન્ટ નું ટ્રાન્ઝેક્શન કરીએ. આવ્યા એમાં કેશ કેશ બિલ ઓફ સપ્લાય, આ બધું તો આપણે ઓલરેડી આવેલું છે. પ્રોડક્ટ, તમારે કોઈ ચાલુ કંપની હશે તો તમારી પોતાની પ્રોડક્ટ હશે. ઓલરેડી છે એક પ્રોડક્ટ? નથી તો બનાવી નાખીએ પ્રોડક્ટ. માનો કે કીબોર્ડ નું વેચાણ કરીએ તો લખી નાખો આસુસ કીબોર્ડ. પ્રોડક્ટ બનાવી નાખીએ આસુસ કીબોર્ડ. જીએસટી માં એને નોન જીએસટી કરી દઈએ અથવા જીએસટી નોન જીએસટી. સ્ટોક રિક્વાયર્ડ છે, યસ. લેશું શેમાં? નંબર્સમાં. વેચશું નંબર્સમાં. અને જીએસટી નો કોડ છે NOS નંબર્સ. બરાબર? આ તો કરતા ને આપણે. ઓકે, ચાલો પ્રોડક્ટ બની ગઈ આસુસ કીબોર્ડ. એન્ટર કરો. 10 ક્વોન્ટિટી લેવી છે. એકનો ભાવ છે 100 રૂપિયા.
એટલે ટોટલ અમાઉન્ટ કેટલી થઈ? 1000. જેવું તમે ટેબ બટન દબાવશો એટલે તમને પેલા તો જો પરચેસ અકાઉન્ટ બનાવેલું હશે તો ઠીક, ન બનાવ્યું તો સૌથી પહેલા તમારે બનાવવું પડશે પરચેસ અકાઉન્ટ અંડર ગ્રુપ પરચેસ. એટલે જ મેં કીધું ચાલુ કંપની લીધી હશે ને તો એમાં પરચેસ અકાઉન્ટ ની આપણે બનેલા ઓલરેડી હશે. બરોબર છે, ચાલુ કંપની હશે તો ઓલરેડી પરચેસ અકાઉન્ટ બનાવેલા હશે. ક્યાં થઈ ગયું? હવે સપોઝ કરો કે ટ્રેડ ડિસ્કાઉન્ટ હું લઉં છું 10%. તો ટ્રેડ ડિસ્કાઉન્ટ ને કેશ ડિસ્કાઉન્ટ ની કોલમ આવી ગઈ હશે. આવી છે? આવી ગઈ. તો ટ્રેડ ડિસ્કાઉન્ટમાં આપણે 10% લેશું એટલે 1000 નું ટોટલ બિલ થશે. 1000 ના 10% કરો એટલે કેટલા રૂપિયા થાય? 100 રૂપિયા. તો 100 રૂપિયા જો માઇનસ થઈ ગયા. 1000 ના 10% એટલે 100 રૂપિયા માઇનસ. તો હવે બિલ કેટલાનું બન્યું? 900. પણ આપણે એમ કહીએ કે ભાઈ હું તો કેશમાં રૂપિયા આપું છું તો મને થોડું કેશ ડિસ્કાઉન્ટ પણ આપવું જોશે. તો આપણે ગયા બીજી કોલમમાં ડિસ્કાઉન્ટ રિસીવ્ડ એકાઉન્ટ આવી જશે. હવે જોવો ફ્રેન્ડ્સ, જો તમારે પર્સન્ટેજમાં ડિસ્કાઉન્ટ દેવું હોય, સપોઝ કરો ઈ 10% છે તો કેના 10% લેશે? 1000 ના 10% લેશે કે 900 ના 10% લેશે? 900 ના. બરાબર છે. ટ્રેડ ડિસ્કાઉન્ટ માઇનસ થયા પછીની જે અમાઉન્ટ હોય એના ઉપર કેશ ડિસ્કાઉન્ટ મળે. તો 900 ના 10% કરો તો કેટલા રૂપિયા થાય? 90. જો આવી ગયા 90 રૂપિયા. આ એટલે 90 આવ્યા કારણ કે આપણે ઓપ્શનમાં કયો લીધો હતો? ક્યુમ્યુલેટિવ લીધો હતો. ક્યુમ્યુલેટિવ લીધો હતો. જો અહીંયા ક્યુમ્યુલેટિવ ન લીધો હોત તો અહીંયા 90 નો થાત તો 1000 ના 10% 100 રૂપિયા લઈ લે. બરાબર છે? સમજાણું? ટ્રેડ ડિસ્કાઉન્ટ કેશ ડિસ્કાઉન્ટ. તો હવેનું ટોટલ બિલ કેટલું બન્યું? 900 માઇનસ 90 એટલે 810 રૂપિયા. તો જો આવી ગયો 810 રૂપિયા. નીચે જો 810 રૂપિયા આવી ગયા. આવી ગયા. તો હવે આ બિલ ને એક્સેપ્ટ કરી લઈએ અને ઓકે કરીએ. સિલેક્ટ કન્ફર્મ. આવડું જોઈ લે. હા ઓકે થઈ ગયું ને? હવે હું તમને એમ કહું આપણું પરચેસ કેટલા રૂપિયાનું? 1000 નું કે 900 નું? 900. ટ્રેડ ડિસ્કાઉન્ટ ઓલવેઝ માઇનસ થાય એટલે પરચેસ કેટલાનું આપણું? 900. ડિસ્કાઉન્ટ આપણને મળ્યું કેટલાનું? 90 રૂપિયા. તો આ બેની એન્ટ્રી ચેક કરવા જવી પડશે. આપણે સાચા છીએ કે ખોટા? તો બહાર નીકળી જાઓ અને આપણે લોકો જાશું રિપોર્ટમાં. રિપોર્ટમાં જઈ પેલા બેલેન્સ શીટમાં જઈએ. સૌથી પહેલા આપણે ટ્રેડિંગ એકાઉન્ટમાં જઈએ. જોવો જઈએ ફ્રેન્ડ્સ, મારે તો કેટલી બધી એન્ટ્રીઝ છે પણ છતાં હું તમને બતાવી દઉં કે 5/8 એટલે કે આજના રોજ મારું પરચેસ કેટલા રૂપિયાનું છે? 900 રૂપિયાનું. આવ્યું પરચેસ 900 નું. 900 આપણે ઓલામાં જવાનું છે ટ્રેડિંગ એકાઉન્ટ. હા તો આ 900 રૂપિયાનું પરચેસ આવશે. એટલે મારે તો કેટલા બધા ટ્રાન્ઝેક્શન છે એટલે આ 900 રૂપિયા આવ્યા. અચ્છા ઓકે કાંઈ વાંધો નહીં. તમે ફોર્મેટ બદલ્યું છે. મારે એવું છે કે હું અંદર દિલ કી ગહેરાઈમાં વયો ગયો. હું એમ કહું છું. હા સમજાણું તમે? એટલે ઈ છે હું મેં આમ અંદર જઈને છે ને મેં આમ કર્યું જો આમ એટલે હું અંદર વયો ગયો. મને પરચેસ ક્યારે ક્યારે કર્યું ને ડિટેલ્સ આપે છે એમ. જે ટેલીમાં બહુ અઘરું પડતું. બરાબર છે? સમજાણું? હવે આપણને ડિસ્કાઉન્ટ મળ્યું છે એ જોવું હોય તો ક્યાં જોશું? પીએનએલ માં. તમે બહાર નીકળીને પીએનએલ માં જાઓ એને કરતા જો અહીંયા આખો નીચે આપી છે એક રિબિન જો દેખાય અહીંયા લખ્યું છે પીએનએલ. ડિસ્કાઉન્ટ મળ્યું મને 90 રૂપિયાનું મારી ઇન્કમ કહેવાય ને ઇન્કમ પીએનએલ માં શું થશે? ક્રેડિટ થશે. જોવા જઈએ અહીંયા ઇન્કમ ડિસ્કાઉન્ટ રિસીવ્ડ એમાં હું જાઉં તો 90 રૂપિયા જો આવી ગયા છે. મારે તો ઘણા બધા કારણ કે મેં તો પ્રેક્ટિસ કરી હોય પછી હું અલગ અલગ વિડીયોઝ બનાવતો હોઉં. ઇન્કમ 90 રૂપીસ આવ્યું. પીએનએલ માં ક્રેડિટ ડિસ્કાઉન્ટ 90 રૂપીસ આવ્યું. હવે હું તમને એક આજે અસાઇનમેન્ટ આપું જેમાં તમે લોકો સેલ્સ નું સેટઅપ કરશો. ટ્રેડ ડિસ્કાઉન્ટ કેશ ડિસ્કાઉન્ટ યાદ એ રાખવાનું છે કે જ્યારે કેશ ડિસ્કાઉન્ટ કરીએ તો આપણે અકાઉન્ટ ટાઈપ જે વેરિયેબલ લઈએ છીએ એમાં ડિસ્કાઉન્ટ એલાઉડ એકાઉન્ટ બનાવવું પડશે અને આપણે જે ડિસ્કાઉન્ટ આપીએ એ આપણા માટે શું કહેવાશે? એક્સપેન્સ કહેવાશે.
સમજાણું? સેલ્સ નું આપણે જયારે સેટઅપ કરશું ત્યારે ટ્રેડ ડિસ્કાઉન્ટ ની તો સેમ જ પેટર્ન છે. કેશ ડિસ્કાઉન્ટ જયારે આપણે ગણશું ત્યારે આપણે લોકો જે અકાઉન્ટ ટાઈપ જે ચેન્જ થવાનું છે અકાઉન્ટ એ કયું છે? કેશ ડિસ્કાઉન્ટ એલાઉડ ને એમાં લખશું એક્સપેન્સ. થઈ જશે તમારા બધાથી ફ્રેન્ડ્સ? થશે કે નહીં થાય? ઓકે, ટ્રાય કરો. ઓલામાં ક્યુમ્યુલેટિવ લેવાનું છે, આમાં ટ્રાય કરો. બરાબર, અત્યારે ટ્રાય કરી લો. સમજાડું? ઇનફ ફોર ટુડે. આપણે આવતીકાલે આખા સમ સાથે પાછા મળશું. આખો સમ ગણશું ટ્રેડ ડિસ્કાઉન્ટ એન્ડ કેશ ડિસ્કાઉન્ટ.